ગંભીર પુલ હોનારતમાં 20 લોકોના મોત બાદ અરવલ્લી જિલ્લા તંત્ર પણ હવે એલર્ટ બની ચૂક્યું છે અને ભિલોડાના અણસોલથી મેઘરજના ઈસરીથી કુંડોલ વચ્ચે આવેલું અંદાજે 50 વર્ષ જૂનું પુલિયું જર્જરિત હોવાનું સામે આવ્યું છે અને આ જે પુલિયું છે તે ક્ષતિગ્રસ્ત હોવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે અને તપાસ બાદ રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। અધિકારીઓની ટીમે પુલિયાનું નિરીક્ષણ કર્યા બાદ આ નિર્ણય કર્યો છે અને જેથી આગળ જતા કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને આ સાથે જ શામળાજી જવા માટે હવે વાહન ચાલકોને જે કંટાળુ વાંકાટીંબા અને ખાનપુર સાથે જ સરખી લીમડી થઈ અને જવાની સૂચના આપી દેવાઈ છે। ગામથી લગભગ 2 કિલોમીટર દૂર કુંડોળ ગામે એક પુલ આવેલું છે જે જર્જરિત હાલતમાં છે। તંત્ર દ્વારા જાગૃત થઈને હાલની અંદર આ પુલ બંધ કરવામાં આવ્યો છે। સાથે સાથે આ પુલની જોડે બીજો પણ એક પુલ છે તો એની પણ મરામત થાય અને તંત્ર તાકીદે આ બાબતની વિસ્તારની વ્યવસ્થા કરે। મારું એવું કહેવું છે કે 10 કિલોમીટર જેટલું અંતર કાપીને ડાયવર્ઝનમાં હાલના તબક્કે તો લોકોએ જવું પડશે, એટલે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મારી વિનંતી છે। પુલને જર્જરિત થયેલું છે, એ પુલ વર્ષોથી જૂનું છે। એ પૂરતું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહન માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જતો જોડતો રસ્તો છે। આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલિયું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે પણ એક વહીવટી તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ભાઈઓની તથા અમારી રજૂઆત છે।